ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमार्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतम ओगणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। आ प्रवचन सार नामनु परम अध्यात्म शास्त्र चाले छे। आचार्य भगवंते मांगलिक करी अने प्रतिज्ञा करी त्यारबाद 6 થી 12 गाथामां संक्षिप्त विस्तार कर्यो। हवे આપણે વિશેષ વિસ્તાર આચાર્ય ભગવાન કઈ રીતે ખોલે છે, વિશેષ અધિકાર કરવા માટે વિશેષ વિસ્તાર કરવા માટે આચાર્ય ભગવંતે ત્રણ અધિકાર લખ્યા છે। પ્રથમ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, બીજો જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, ત્રીજો ચરણાનુયોગ ચુલ્લિકા। પ્રથમ અધિકાર જે આચાર્ય ભગવંતે લખ્યો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, એમાં આચાર્ય ભગવંતે પેટામાં 4 અધિકાર મૂક્યા। એક સદુપયોગ અધિકાર, પ્રથમ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં આચાર્ય ભગવંતે 4 પેટા અધિકાર લખ્યા। એમાં પ્રથમ સદુપયોગ અધિકાર, બીજો જ્ઞાન અધિકાર, ત્રીજો સુખ અધિકાર, ચોથો શુભ પરિણામ અધિકાર। બીજા અધિકારમાં એટલે કે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં આચાર્ય ભગવંતે પેટામાં 3 અધિકાર લખ્યા। પ્રથમ અધિકાર દ્રવ્ય સામાન્ય અધિકાર, બીજો અધિકાર દ્રવ્ય વિશેષ અધિકાર, ત્રીજો અધિકાર જ્ઞાન જ્ઞેય વિભાગ અધિકાર,
ત્યાર પછી આચાર્ય ભગવંતે ત્રીજો અધિકાર લખ્યો, ચરણાનુયોગ ચુલ્લિકા. ચરણાનુયોગ ચુલ્લિકામાં આચાર્ય ભગવંતે પેટા 3 અધિકાર લખ્યા. એક આચરણ પ્રજ્ઞાપન, બીજું મોક્ષ માર્ગ પ્રજ્ઞાપન અને ત્રીજો અધિકાર લખ્યો શુભોપયોગ પ્રજ્ઞાપન. તો ચરણાનુયોગ ચુલ્લિકામાં પેટામાં 3 અધિકાર: પરિવાર આચરણ પ્રજ્ઞાપન, મોક્ષ માર્ગ પ્રજ્ઞાપન, શુભ ઉપયોગ પ્રજ્ઞાપન. તો વિશેષ વિસ્તારમાં આચાર્ય ભગવાન મૂળ 3 અધિકાર લખે છે. પહેલા અધિકારમાં પેટા 4 અધિકાર મૂકે છે. બીજા અધિકારમાં પેટા 3 અધિકાર મૂકે છે અને ત્રીજા અધિકારમાં પેટા 3 અધિકાર મૂકે છે. હવે વિશેષ વિસ્તાર આચાર્ય ભગવાન કઈ રીતે કરે છે? તો કે આચાર્ય ભગવંતે માંગલિક પછી જે પ્રતિજ્ઞા કરી એમાં વિશુદ્ધ જ્ઞાન શબ્દમાંથી જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન આખા અધિકારને ખોલે છે. ભૂમિકાની ગાથા લો તો 11મી ગાથામાંથી આચાર્ય ભગવાન જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન ખોલે છે. અને પેટા પ્રથમ અધિકાર સદુપયોગ અધિકાર નામ આપ્યું. એ વાત આચાર્ય ભગવંતે મૂળ પ્રતિજ્ઞામાંથી પણ ખોલી અને 11મી ગાથામાંથી પણ ખોલી. પછી આપણે એનો થોડો થોડો વિસ્તાર બતાવશું. પહેલાં આટલી વાત કરી લઈએ, પછી આગળ. પ્રથમ આપણે એમ કહ્યું કે આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞામાં જે વિશુદ્ધ જ્ઞાન શબ્દ પ્રયોગ કર્યો છે વિશુદ્ધ જ્ઞાનનો અર્થ છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનનો અર્થ કર્યો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન એટલે કથન. જ્ઞાન તત્વનું કથન કરું છું. હવે અગિયારમી ગાથામાં
આચાર્ય ભગવંતે એમ કહ્યું, એનો અન્વયાર્થ વાંચીએ છીએ. ધર્મે પરિણમેલા સ્વરૂપવાળો આત્મા. ધર્મ કોને કહ્યો હતો? સાતમી ગાથા. સાતમી ગાથામાં આચાર્ય ભગવંતે ધર્મ એટલે ચારિત્રનું સ્વરૂપ. એ સાતમી ગાથામાં આચાર્ય ભગવંતે એમ કહ્યું કે ચારિત્ર ખરેખર ધર્મ છે. ધર્મ છે તે સામ્ય છે. અને સામ્ય મોક્ષોભ રહિત એવા આત્માના પરિણામ છે. એનો અર્થ શું થયો? સાતમી ગાથા ને 11મી ગાથા સાથે રાખીને જુઓ તો ધર્મે પરિણમેલો આત્મા એટલે મોહ અને ક્ષોભ રહિત પરિણમેલો આત્મા. મોહ ક્ષોભ રહિત એટલે દર્શન મોહ ને ચારિત્ર મોહ રહિત આત્મા. એવા ચારિત્રને ધર્મ કીધો. અને એ ધર્મરૂપના પરિણામ આત્માના કયા? એ પરિણામ કોના છે? આત્માના. તો ધર્મે પરિણમેલા સ્વરૂપવાળો આત્મા, મોહ ક્ષોભ રહિત થયેલો આત્મા એટલે કે મુનિપણું ગ્રહણ કર્યું. મુનિપણું ગ્રહણ કર્યા પછી જો 11મી ગાથામાં કહે છે, જો સદુપયોગમાં જોડાયેલો હોય તો આ સદુપયોગમાં જોડાયેલો હોય તો એમાંથી આચાર્ય ભગવંતે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનનો પહેલો અધિકાર સદુપયોગ અધિકાર લખ્યો. તો કે સદુપયોગમાં જોડાયો હોય તો શું થાય? તો કે મોક્ષ સુખને પામે. હવે જો સદુપયોગમાં જોડાયો હોય તો મોક્ષ સુખને પામે, તો કયા જીવને સદુપયોગી કહેવો? ચોથા ગુણસ્થાનવાળા સમ્યક દ્રષ્ટિને, પંચમ ગુણસ્થાનવાળા શ્રાવક શ્રાવિકાને, છઠ્ઠે સાતમે ઝૂલતા મુનિને, કે શ્રેણી આરોહણ કરે એવા મુનિને? તો કે અહીંયા તો સદુપયોગમાં જોડાય તેને સીધું મોક્ષ સુખ મળે. તો મોક્ષ સુખ તો ત્યારે મળે કે શ્રેણી આરોહણ કરે તો. માટે સદુપયોગી શ્રેણી આરોહણ કરનાર મુનિને કહેવામાં આવે છે. સદુપયોગી યતિને કહેવામાં આવે છે. યતિ એટલે મુનિ. પણ મુનિ મુનિમાં અંતર છે. એક મુનિ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલ્યા કરે એવા હોય અને દેહ છૂટે ત્યાં સુધી છઠ્ઠે સાતમે ઝૂલ્યા કરે,
તેવા મુનિ સ્વર્ગને પામે. સ્વર્ગ શુભ ભાવનું ફળ છે. માટે સ્વર્ગે જનાર મુનિને એટલે કે છઠ્ઠે સાતમે ઝૂલતા મુનિને શુભ ઉપયોગી કહ્યા. એવા મુનિની કમ્પેરિઝનમાં શ્રેણી આરોહણ કરનાર જે મુનિ છે એને યતિ કીધા કે મુનિએ યત્ન કર્યો. શું યત્ન કર્યો? તો કે શ્રેણી આરોહણ કરી. યત્ન કરીને શું પ્રાપ્ત થયું? તો કે મોક્ષ સુખ પ્રાપ્ત થયું. તો આચાર્ય ભગવંતે 11મી ગાથામાં સદુપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષ સુખને પામે એ વિષયમાંથી જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનનો પ્રથમ અધિકાર સદુપયોગ અધિકાર ગાથા 13થી શરૂ કરીને ગાથા 20 સુધી લીધું. ગાથા 13 ત્યાંથી શરૂ કરીને 20 ગાથા સુધી સદુપયોગ અધિકાર લીધો છે. હવે કોઈને એમ થાય કે સદુપયોગ કોને કહેવું? સદુપયોગનું ફળ શું? તો 13મી પ્રથમ ગાથામાં જ આચાર્ય ભગવાન સદુપયોગનું ફળ બતાવશે. એના પરથી ખ્યાલ આવશે કે સદુપયોગી તો શ્રેણી આરોહણ કરનાર મુનિને જ કહી શકાય. બીજું, આચાર્ય ભગવંતે 13મી ગાથાથી પેટા અધિકાર સદુપયોગ અધિકાર શરૂ કર્યો. તો આચાર્ય ભગવંતની લેખન શૈલીનો એક પ્રકાર એવો છે કે જે અધિકારની પ્રથમ ગાથા મૂકશે એમાં આખે આખો અધિકાર સમાવી લેશે એક જ ગાથામાં. તો જુઓ, ગાથા 13નું હેડિંગ એવું છે કે સદુપયોગ અધિકાર શરૂ કરે છે. પછી એમ લખ્યું છે તેમાં, એટલે કે સદુપયોગ અધિકારમાં એટલે સદુપયોગ અધિકારમાં સદુપયોગના ફળને હવે સદુપયોગના ફળને આત્માના પ્રોત્સાહન માટે, શેના માટે? તો કે આત્માના પ્રોત્સાહન માટે પ્રશંસે છે. હવે એમ કરીને શું કહેવા માગે છે? તો કે એમ કરીને એવું કહેવા માગે છે
કે સદુપયોગનું ફળ શું આવશે, અને પ્રોત્સાહિત કરવા માગે છે એટલે શું? તો કે એનો અર્થ એવો છે પ્રોત્સાહન એટલે યત્ન કરવો, પુરુષાર્થ કરવો. શું કરવું? યત્ન કરવો, પુરુષાર્થ કરવો. હવે જુઓ, એનો અન્વયાર્થ વાંચીએ છીએ. સદુપયોગથી નિષ્પન્ન એટલે પ્રાપ્ત કરવું. તો સદુપયોગથી નિષ્પન્ન થયેલા આત્માઓનું સુખ સદુપયોગથી નિપજેલું, સદુપયોગથી પ્રાપ્ત થયેલા આત્માઓનું, એટલે કયા આત્માઓનું? તો કે સદુપયોગનો અર્થ તો છે શ્રેણી આરોહણ કરવી. તો શ્રેણી આરોહણ કરેલ જીવ હોય એ કયા પદને પામે? તો કે એ અર્યંત અને સિદ્ધ પદને પામે. તો અર્યંત સિદ્ધ પરમાત્માનું સુખ કેવું હોય? તો કે અતિશય. અતિશય એટલે પરિપૂર્ણ. આત્મોત્પન્ન એટલે આત્મામાંથી ઉત્પન્ન થયેલું. વિષયાતીત એટલે અતિન્દ્રિય. અનુપમ એટલે ઉપમા ના આપી શકાય તેવું. અનંત એટલે જે કદી ખૂટે નહીં. સાદી અનંત કાળ રહે, પ્રતિ સમય પરિપૂર્ણ સુખ પ્રગટ થાય. અને અવિચ્છિન્ન, આ સુખ ત્રુટક ન હોય. થોડી વાર સુખ ને થોડી વાર દુઃખ એવું ન હોય. ધારા પ્રવાહ રૂપે અતૂટ. હવે વિચારો કે સદુપયોગથી નિપજેલું, સદુપયોગથી પ્રાપ્ત થયેલું, સદુપયોગથી નિષ્પન્ન થયેલા આત્માઓ, એટલે કેવડી ભગવંતો ને સિદ્ધ ભગવંતો, એનું સુખ અતિશય છે. આત્મામાંથી ઉત્પન્ન થયેલું છે. અનુપમ છે કે જેની ઉપમા આપી શકાય એવું નથી.